ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમમાં મેનેજમેન્ટનું જે પેપર છે એમાં આપણે હવે છેલ્લું જે ટોપિક છે, છેલ્લું યુનિટ, છેલ્લું ચેપ્ટર એના ઉપર વાત કરીશું અને એ છે ભારતમાં ઉભરતી ધંધાની તકો. એમાં જુદા જુદા ઘણા બધા કન્સેપ્ટ છે. ઉત્પાદન, સેવા, ઈ કોમર્સ, બરાબર છે, આવા ઘણા બધા કન્સેપ્ટોમાં છે જેની આપણે ક્રમશઃ વન બાય વન ચર્ચા કરીશું. પહેલાં આપણે વાત કરવાની છે ઉત્પાદન ઉપર, બરાબર છે. ઉત્પાદન શું છે અને ઉત્પાદન છે એ કઈ રીતે કરવામાં આવે છે, એના તબક્કાઓ કેવા પ્રકારના હોય છે, વગેરે વગેરે બાબતોની ચર્ચામાં કરવાની હોય છે. પરીક્ષામાં ઉત્પાદન અને સેવા બેમાંથી એક પ્રશ્ન ફરજિયાત તમારે લખવાનો આવતો હોય છે, બરાબર છે. તો આપણો જે છેલ્લું ચેપ્ટર છે ભારતમાં ઉભરતી ધંધાકીય તકો, એમાં આપણે પહેલો પ્રશ્ન લઈએ છીએ ઉત્પાદન. ઉત્પાદન પર નોંધ લખો, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે વાત કરશું એના અર્થની. અર્થ અથવા એની વ્યાખ્યા. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. બી એટલે બિઝનેસ અને એમ ફોર મેનેજમેન્ટ, આપણે શોર્ટમાં લખીએ છીએ, બરાબર. એણે આપેલી એક સરસ મજાની વ્યાખ્યા. વિથ ધ હેલ્પ ઓફ man and machine to convert the raw material into finished goods is manufacturing. બરાબર છે. With the help of man and machine, MACHINE, to convert the raw material into finished goods is manufacturing. ઉત્પાદનને અંગ્રેજીમાં કહેવાય છે મેન્યુફેક્ચરિંગ, બરાબર છે. હવે આમ જોવા જઈએ તો ધંધાકીય જે ક્ષેત્ર છે એના મુખ્ય બે, જેને કહી શકાય ક્ષેત્રો, મુખ્ય બે પ્રકારના ધંધાકીય ક્ષેત્રો. એક તો ઉત્પાદન ક્ષેત્ર અને બીજું સેવા ક્ષેત્ર, બરાબર. આપણે એની ઘણીવાર વાત કરેલી છે. તો ઉત્પાદનનું ક્ષેત્ર છે એની અંદર વસ્તુ બનાવવામાં આવે છે અને સેવાના ક્ષેત્રમાં કોઈ પ્રવૃત્તિ છે અથવા કોઈ લાભ છે એ આપવામાં આવે છે. આ બંને અલગ અલગ ક્ષેત્રો છે અને બંને ક્ષેત્રો એ ધંધાના ક્ષેત્રો છે અથવા જેને બંનેને ધંધાકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો એમાં જે ઉત્પાદન છે એને આપણે પહેલાં વાત કરીએ છીએ અને ઉત્પાદન માટેની એક વ્યાખ્યા એઝ એ મિનિંગ તમને હું આપું છું. વિથ ધ હેલ્પ ઓફ મેન એન્ડ મશીન ટુ કન્વર્ટ ધ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ. કાચો માલ હોય અથવા કુદરતે આપેલી જે કાંઈ સામગ્રી છે એમાંથી જ્યારે કોઈ તૈયાર વસ્તુ તૈયાર કરવામાં આવે અથવા એમાંથી કાંઈ બનાવવામાં આવે, ધેટ ઇઝ કોલ્ડ મેન્યુફેક્ચરિંગ. સાદી ભાષામાં એને કહેવાય છે ઉત્પાદન, બરાબર છે. તો એની વ્યાખ્યા આપણે એનું ગુજરાતી લઈએ. બરોબર. યંત્રો અને માનવની મદદથી, યંત્રો અને માનવની મદદથી કાચા માલ સામાનને તૈયાર વસ્તુમાં ફેરવવાની ક્રિયા એટલે ઉત્પાદન, બરાબર. યંત્રો અને માનવની મદદથી જ્યારે કુદરતે આપેલી કોઈ સામગ્રી અથવા કાચો માલ સામાન ને
પ્રક્રિયા કરી અને તૈયાર વસ્તુમાં રૂપાંતરિત કરવામાં આવે, અથવા કુદરતે આપેલી જે કાંઈ કાચી સામગ્રી છે એમાંથી યંત્રો અને માનવની મદદથી કાંઈ નવી વસ્તુ કે કાંઈ વસ્તુ તૈયાર કરવામાં આવે, ધેટ ઇઝ કોલ્ડ ઉત્પાદન. એને કહેવાય છે મેન્યુફેક્ચરિંગ. બરાબર. મેં વાત કરી એ પ્રમાણે કે ધંધાના જે બે મહત્વના કહી શકાય એવા ક્ષેત્રો છે. બરાબર. આ ધંધાકીય જે ક્ષેત્રો છે એમાં એક છે ઉત્પાદન અને બીજું છે સેવા. બરાબર. આમાં વસ્તુ બનાવવામાં આવે છે અને આમાં કોઈ પ્રવૃત્તિ કે કોઈ લાભ આપવામાં આવે છે. કોઈ મિકેનિક છે એ મારી ગાડી રિપેર કરી આપે તો એ મને એને સેવા આપી છે. બરાબર. તો એ વસ્તુ નથી આપતો, એ મને શું આપે છે? કંઈ લાભ આપે છે. તો એ સેવાનું ક્ષેત્ર છે. અને કાંઈ વસ્તુ બનાવવાનું જે ક્ષેત્ર છે કાચા માલ સામાનમાંથી, એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ અથવા ઉત્પાદનનું ક્ષેત્ર. તો આ રીતે તમે કહી શકો. બરાબર. જો એક નાનો એવો ચાર્ટ તમે યાદ રાખો તો રાખી શકો. ઇનપુટ, યંત્ર અને માનવ દ્વારા પ્રક્રિયા અને આઉટપુટ. બરાબર. તો આ શું છે? તો કે કુદરતી વસ્તુ દાખલ કરવી. બરાબર. પછી આઉટપુટ એટલે શું? વસ્તુનું સર્જન. જો આ તમે યાદ રાખી શકો. બરાબર છે કે કુદરતી જે સામગ્રી છે, કુદરતી જે કાંઈ વસ્તુ છે, બરાબર, એને પ્રક્રિયામાં દાખલ કરવામાં આવે, યંત્ર અને માનવ દ્વારા એના ઉપર પ્રક્રિયા થાય અને પછી જે થાય એ આઉટપુટ એટલે આપણી વસ્તુનું સર્જન. બરાબર છે. જેમ કે લાકડા ઉપર યંત્ર અને માનવ દ્વારા પ્રક્રિયા થાય અને એમાંથી બને ટેબલ, ખુરશી અથવા કોઈપણ જાતનું ફર્નિચર. એ રીતે તમે યાદ રાખી શકો. મગફળી. બરાબર. મગફળી છે એ ઇનપુટ કરવામાં આવે, એટલે કે એ પ્રક્રિયામાં નાખવામાં આવે, એના ઉપર યંત્ર અને માનવ છે એના દ્વારા પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી જે બને એ શું બને? તો કે મગફળીનું તેલ, જેને આપણે સિંગતેલ કહીએ છીએ. તો એ તમે બધું યાદ રાખી શકો. બરાબર છે. તો આ છે મેન્યુફેક્ચરિંગ. ટૂંકમાં કુદરતી વસ્તુમાંથી તૈયાર વસ્તુ બનાવવી એટલે ઉત્પાદન, અથવા કાચા માલ સામાનમાંથી વસ્તુનું સર્જન કરવું, ધેટ ઇઝ એ મેન્યુફેક્ચરિંગ. બરાબર. હવે એના લક્ષણો. જો પહેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિથી. બીજું યંત્રો અને માનવની મદદ. ત્રીજું વિશિષ્ટીકરણ. ચોથું વિભિન્ન તબક્કાની પ્રક્રિયા. અને છેલ્લું માહિતીઓનું વિશ્લેષણ. બરાબર. જો સૌથી પહેલાં તો ઉત્પાદન છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે, આડેધડ નથી થતું. એની જે આખી પદ્ધતિ હોય એ પ્રમાણે જ થાય. જેમ કે મગફળી છે એમાંથી ધારો કે તેલ તૈયાર કરવાનું હોય તો એની આખી એક મેથડ છે, એ પ્રમાણે આખું તૈયાર થાય. આડેધડ એમાં હોતું નથી. બરાબર છે. એની આખી જે વૈજ્ઞાનિક રીતે પદ્ધતિ હોય એ પ્રમાણે જ તે ક્રિયા કરવામાં આવે અને એમાંથી તૈયાર વસ્તુ તૈયાર કરવામાં આવે. બીજું, ઉત્પાદનની પ્રક્રિયામાં યંત્રો અને માનવ બંનેની મદદ લેવામાં આવે છે. બરાબર. યંત્રો પણ હોય છે અને માનવ પણ હોય છે. વિશિષ્ટીકરણ એટલે તો કે એમાં નિષ્ણાત વ્યક્તિઓ છે એને પણ સામેલ કરવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કામાં જુદા જુદા પ્રકારના જે નિષ્ણાતો છે એની સેવા અહીંયા લેવામાં આવે છે. બીજું, ઉત્પાદનની પ્રક્રિયા વિભિન્ન તબક્કામાંથી પસાર થાય છે. એનું અલગ અલગ પ્રક્રિયા હોય અને એ પ્રક્રિયા પૂરી થાય પછી તૈયાર વસ્તુ બનતી હોય છે. પહેલાં કાચો માલ સામાન હોય, પછી એના ઉપર પ્રક્રિયા થાય, ધીમે ધીમે એનું સ્વરૂપ બદલાતું જાય અને એમ કરતાં તૈયાર વસ્તુ છે એ બને છે. બરાબર. અથવા વસ્તુનું સર્જન થાય છે. અને
જેમ જેમ ઉત્પાદનની ક્રિયા થતી જાય તેમ તેમ એનું વિશ્લેષણ પણ કરતું જવું પડતું હોય છે કે એટલે બગાડ કેટલો થાય છે, પછી એની પડતર કેટલી આવે છે, બરાબર છે, પછી એની ગુણવત્તા છે તો એનું પણ સતત મૂલ્યાંકન કરતું રહેવું પડે છે. તો માહિતીઓ છે એનું સતત વિશ્લેષણ કરતું રહેવું પડે છે. તો આ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન થાય છે, યંત્રો અને માનવની મદદથી ઉત્પાદન થાય છે, વિશિષ્ટીકરણનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, વિભિન્ન તબક્કાની આ આખી પ્રક્રિયા છે અને જુદા જુદા તબક્કાઓ છે એમાં પડતર, ગુણવત્તા, બગાડ વગેરે વગેરે બાબતો છે એને મેળવી અને એનું વિશ્લેષણ કરતું રહેવું પડે છે. તો આ છે એના કેટલાક સામાન્ય લક્ષણો. હવે લઈએ આપણે એના પ્રકારો. જો કાર્ય મુજબ જોવા જાવ તો બે પ્રકાર પડે, વિશ્લેષણાત્મક અને એસેમ્બલિંગ. બરોબર. જેમ કે ખનિજ તેલની જે પ્રક્રિયા છે એમાં વિશ્લેષણ થતું જાય, એક પ્રક્રિયા પૂરી થાય એટલે એક વસ્તુ બહાર આવે, પાછી પ્રક્રિયા થાય તો એમાંથી પાછી બીજી વસ્તુ બહાર આવે. ખનિજ તેલ છો એ એક જ છે પણ ક્રમશઃ એમાંથી પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ વગેરે વગેરે જેને કહેવાય કે બહાર આવતું જાય છે. એટલે જેમ જેમ પ્રક્રિયા ચાલતી જાય એમાંથી અલગ અલગ વસ્તુ છે એ બહાર નીકળતી જાય. ધેટ ઇઝ એ વિશ્લેષણાત્મક, એનાલિટિક. બરાબર. પછી એસેમ્બલિંગ, એમાં શું હોય તો કે જુદા જુદા પાર્ટ્સ ભેગા કરીને વસ્તુ બનાવવાની હોય. જેમ કે ટેલિવિઝન છે, બરાબર છે, કોમ્પ્યુટર છે, એમાં જુદા જુદા પાર્ટ્સ છે એને એસેમ્બલ કરવામાં આવે, એટલે એસેમ્બલ એટલે ભેગું કરવામાં આવે અને પછી એ વસ્તુ બને. વસ્તુ છે એના નાના નાના પાર્ટ ભેગા કરતા જવાના અને એમ વસ્તુ બનતી જાય. ધેટ ઇઝ કોલ્ડ એસેમ્બલિંગ. બરાબર છે. પછી સાતત્ય મુજબ જોવા જાવ તો સતત એટલે સતત ચાલે, બરાબર, અને તૂટક તૂટક. બરાબર છે. ખાંડ છે ધારો કે, તો ખાંડ સતત ચાલતી પ્રક્રિયા છે કે એમાં એકવાર ઇનપુટ થાય પછી સતત પ્રક્રિયા થાય અને પછી વસ્તુ બહાર આવે. બરાબર છે. સિમેન્ટ છે એ પણ એ વસ્તુ એવી જ પ્રક્રિયા છે કે રો મટીરિયલ છે એ ઇનપુટ કરવામાં આવે, મેન એન્ડ મશીન દ્વારા એની ઉપર પ્રક્રિયા થાય અને ધીમે ધીમે જેને કહેવાય કે સિમેન્ટ છે તૈયાર થાય. બરાબર છે. અને પ્રિન્ટિંગ છે તો એ પણ એક પ્રકારનું આવી જ ઉત્પાદનની પ્રક્રિયા છે કે સતત ચાલે, વચ્ચે એમાં ઊભી ન રહી જાય અથવા તૂટે નહીં એમ. બરાબર છે. એની સામે તૂટક પણ છે. જેમ કે આપણે જોવા જઈએ રેડીમેડ ગાર્મેન્ટ, પહેલાં એક પાર્ટ અહીંયા તૈયાર થયો, પછી બીજે ઠેકાણે જાય, ત્યાં પાછું કાંઈક તૈયાર થાય, પાછું ત્રીજે ઠેકાણે જાય, ત્યાં કાંઈક તૈયાર થાય. બરાબર. એક જણો કટિંગ કરે, રેડીમેડ ગાર્મેન્ટની વાત કરીએ, એક જણો કટિંગ કરે, બીજો જણો સિલાઈ કરે, બરાબર છે, ત્રીજો જણો છે એમાં બટનને એવું ટાંકે. તો એમ 3 તબક્કામાં પ્રક્રિયા ચાલે. બરાબર છે. પછી રમકડા છે તો એમાં પણ એવું હોય કે ભાઈ પહેલો ડિપાર્ટમેન્ટ છે તો એ એના પૈડા લગાવે, પછી આગળ જાય એટલે પછી એની ઉપરનું કાંઈ બીજું ઢાંકણ લગાડે, એમ કરતી કરતી આખી પ્રક્રિયા થાય જેને કહેવાય છે તૂટક. બરાબર છે. અને આયોજન અંકુશ મુજબ જોબ, બરાબર છે, એટલે ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદન થાય. ગ્રાહક છે એ ઓર્ડર આપે એ પ્રમાણે ઉત્પાદન થાય. જેમ કે તમે પેંડાવાળા છે તો પેંડાવાળાને મેં ઓર્ડર આપ્યો 5 કિલોનો, તો એ પહેલાં મારા 5 કિલોના પેંડા છે તૈયાર કરશે. પછી તમે ધારો કે છે તો એને 10 કિલોનો ઓર્ડર આપેલો, તો એ પછી તમારો ઓર્ડર હાથમાં લેશે અને પછી 10 કિલોનું પેંડા બનાવવાની પ્રક્રિયા ચાલુ કરશે. એને કહેવાય જોબ કહેવાય છે. બરાબર છે. અને બેન્ચ હોય એમાં એકમ નક્કી જ હોય, ફિક્સ જ હોય. બરાબર. અને એ તેમાં ઉત્પાદન થાય. ધારો કે બિસ્કિટ છે તો બિસ્કિટ છે બેન્ચમાં ઉત્પાદન થાય. બરાબર. એકી સાથે ધારો કે હજારો બિસ્કિટો તૈયાર થઈ જાય, 1000 બિસ્કિટ તૈયાર થઈ જાય એકી સાથે. બરાબર. આખો લોટ તૈયાર થઈ જાય એટલે એનું પેકિંગ છે એ એની માટે પછી એને મોકલવામાં આવે. એ પૂરી થાય ત્યાં પછી બીજા 1000 બિસ્કિટ છે એ તૈયાર થઈને બહાર આવે, એને પાછું પેકિંગ માટે મોકલવામાં આવે. તો એ બેન્ચ કહેવાય, જેમાં નિશ્ચિત
સંખ્યામાં વસ્તુઓ છે એ તૈયાર થતી હોય છે, બરોબર છે. એટલે તમે એમ કહી શકો કે નિશ્ચિત સંખ્યામાં વસ્તુઓનું જૂથમાં એકસાથે ઉત્પાદન, ધેટ ઇઝ એ બેન્ચ, બરોબર છે. નિશ્ચિત સંખ્યામાં વસ્તુઓનું જૂથમાં એકી સાથે ઉત્પાદન. અને જોબ છે એ શું છે તો કે ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદન જ્યારે કરવામાં આવે ત્યારે એને જોબ મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. તો જોબ મેન્યુફેક્ચરિંગ અને બેન્ચ મેન્યુફેક્ચરિંગ, બરોબર છે. આ રીતે તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. ઓકે, થેન્ક યુ.